રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી તો છોડી દીધી છે, પરંતુ રાજુ કરપડાએ રાજકારણ નથી છોડ્યું, અથવા તો એવું કહી શકાય કે રાજકારણે રાજુ કરપડાને નથી છોડ્યા. ઘણા બધા તર્ક વિતર્કો થઈ રહ્યા છે કે રાજુ કરપડા હવે આગળ શું કરશે. રાજુ કરપડાનું તો એવું કહેવું છે કે અત્યારે કોઈ એવો વિચાર નથી કે કોઈ રાજકીય પક્ષમાં હું જોડાઉં. અત્યાર પૂરતો હું વિચારું છું, મારા સ્નેહીજનોને, ખેડૂતો સાથે હું વિચાર વિમર્શ કરી રહ્યો છું ને કઈ પાર્ટીમાં જોડાવું કે ન જોડાવું એના વિશે હું ભવિષ્યમાં નિર્ણય લઈશ. ને હાલ પૂરતો હું એક ખેડૂત નેતા તરીકે ખેડૂતો માટે કામ કરતો રહીશ, એવું રાજુ કરપડાનું કહેવું છે. પરંતુ અન્ય જગ્યાએ સોશિયલ મીડિયામાં, બજારમાં જે તર્કો વિતર્કો ચાલી રહ્યા છે કે રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાઈ શકે છે, ઘણાનું એવું માનવું છે કે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. આ બધી શક્યતાઓ, આ બધી અટકળોની વચ્ચે એક સમાચાર એવા સામે આવી રહ્યા છે કે આગામી 2 કે 3 દિવસની અંદર રાજુ કરપડા કેસરિયા કરી શકે છે. આવા સમાચાર સામે આવવાનું શું કારણ હોઈ શકે છે, એની શું શક્યતાઓ છે, એની આ વાતમાં તથ્ય કેટલું હોઈ શકે છે, તેના વિશે ચર્ચા કરીએ આજના અહેવાલમાં. જય હિન્દ. BSN TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાશે, ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કે ખેડૂત નેતા તરીકે પોતાની ખેડૂતો માટેની જે લડાઈ છે એને કન્ટિન્યુ રાખશે, એને લઈને ઘણા બધા અલગ અલગ તર્ક વિતર્કો થઈ રહ્યા છે. રાજુ કરપડાના સમર્થકો છે એમનો એક અલગ મત છે, આમ આદમી પાર્ટીના સમર્થકો છે એમનો એક અલગ મત છે. ભાજપ અને કોંગ્રેસ પણ પ્રયત્નો કરી રહી છે કે રાજુ કરપડા જેવા લડાયક નેતા એમના પક્ષમાં જોડાય. બંને પક્ષ તરફથી ખુલ્લું આમંત્રણ રાજુ કરપડાને આપવામાં આવ્યું છે. કોંગ્રેસ તરફથી પણ ઘણા બધા પ્રયાસો થઈ રહ્યા છે. પાલભાઈ આંબલિયા રૂબરૂ રાજુ કરપડાને મળીને આવ્યા છે ને આમંત્રણ આપીને આવ્યા છે કે તમે કોંગ્રેસમાં જોડાઓ. જ્યારે ભારતીય જનતા પાર્ટીના પણ દિગ્ગજ કહી શકાય એવા નેતાઓએ રાજુ કરપડાને ખુલ્લું આમંત્રણ આપ્યું છે કે તમે અમારા પક્ષમાં જોડાઈ જાઓ. ત્યારે હવે રાજુ કરપડા કઈ બાજુ જાય છે અને કયા પક્ષનું પલડું જ છે એને ભારે કરે છે, એને લઈને ઘણી બધી અટકળો જ છે અત્યારે થઈ રહી છે. ઘણા બધા તર્ક વિતર્કના આધારે એવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે કે એવા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે રાજુ કરપડા અહીંયા જઈ શકે છે. પરંતુ જે રીતે આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા હતા કે રાજુ કરપડા એમના જે જૂના કેસીસ છે એને લઈને ભવિષ્યમાં ભાજપમાં જોડાશે, અને જે રીતે ચર્ચાઓ થઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટીનું જે વોશિંગ મશીન છે એમાંથી રાજુ કરપડા પસાર થશે અને એમની ઉપર જે કેસના દાગ લાગેલા છે એ સાફ થઈ જશે. રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જો જોડાય છે તો એક ખેડૂત નેતા તરીકેની એમની જે છબી હતી એ કાયમ રહે છે કે કેમ. ખેડૂતો અત્યારે તો ઘણા બધા ખેડૂતો અને ખેડૂત આગેવાનો પણ રાજુ કરપડાને સમર્થન આપી રહ્યા છે, પરંતુ જો એ આ બંનેમાંથી કોઈ એક પક્ષમાં જોડાય છે તો આ સમર્થનકારો જે છે એમનું સમર્થન કાયમ રહે છે કે પછી એમનો ટેકો ખસી જાય છે, એ પણ એક ચર્ચાનો વિષય છે. આવી અલગ અલગ વિવિધ વિષયો છે, વિવિધ મુદ્દાઓ છે, તેને લઈને આજે આપણે ચર્ચા કરવી છે. આ ચર્ચા કરવા માટે અમારા સંવાદદાતા રાજેશ જોશી આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા તો રાજેશભાઈ, તમારી પાસેથી એ જાણવું છે કે અત્યારે જે વાવડ આવી રહ્યા છે કે રાજુ કરપડા જે છે આગામી 2 થી 3 દિવસની અંદર કેસરિયા કરી શકે છે, આ સમાચારો ક્યાંથી આવી રહ્યા છે અને એનું તથ્ય શું છે? જે ચોક્કસથી વાત કરીએ તો રાજુ કરપડાના રાજીનામાને લઈને હાલ મોટા સમાચાર મળી રહ્યા છે, કારણ કે રાજુ કરપડાએ છે તે રાજીનામા આપ્યા બાદ 2 દિવસ છે તે મૌન રહ્યા હતા. તે બાદ તેણે રાજકોટ આવી પ્રેસ કોન્ફરન્સની અંદર જણાવ્યું હતું કે જો શાસન પક્ષ છે તે ખેડૂતોના હિતનું કામ કરશે, ખેડૂતો માટે લડાઈ આપશે તો હું સામે જોડાવા માટે તૈયાર છું. ત્યારે હવે જે રીતે સૂત્રોમાંથી જે સમાચાર મળી રહ્યા છે તેના આધારે આગામી 20 ફેબ્રુઆરીના દિવસે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન જ્યારે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે ચોક્કસપણે એવા સમાચાર મળી રહ્યા છે કે રાજુ કરપડા છે તે 20 ફેબ્રુઆરીના દિવસે નીતિન નવીનના હાથે છે તે કેસરીઓ ધારણ કરશે. કારણ કે આ સમાચાર જે મળી રહ્યા છે, નીતિન નવીન કે જે આવનારી 20 ફેબ્રુઆરીના દિવસે ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે રાજુ કરપડા છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કારણ કે
આ રાજુ કરપડાના રાજીનામા બાદ અનેક તર્ક વિતર્કો છે તે સામે આવ્યા હતા અને જે રીતે કહી શકાય કે આમ આદમી પાર્ટીમાં એક ભંગાણ દેખાયું હતું અને રાજકીય ગુજરાતના રાજકારણની અંદર મોટી ચર્ચાઓ જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ પર રાજુ કરપડાએ આક્ષેપ લગાવ્યા હતા. ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા પણ રાજુ કરપડા પર અનેક આક્ષેપો લગાડવામાં આવ્યા હતા. જે રીતે વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાના સીધા જ આક્ષેપો હતા કે રાજુ કરપડાને જેલની અંદર ભાજપના જે નેતાઓ છે તે મળવા આવતા હતા, આઈપીએસ અધિકારીઓ મળવા આવતા અને જેલમાંથી છૂટ્યા બાદ પણ રાજીનામું આપ્યા બાદ પણ છે તે રાજુ કરપડાની ગૃહમંત્રી સાથે ગુપ્ત રીતે બેઠક થઈ હતી. તેવી રીતે ગોપાલ ઇટાલિયાના અનેક આક્ષેપો હતા. ત્યારબાદ પણ રાજુ કરપડાએ મૌન ખોલ્યું છે અને આક્ષેપોને નકાર્યા છે. પરંતુ જે માહિતી હાલ મળી રહી છે તેના આધારે ચોક્કસપણે કહી શકાય છે કે રાજુ કરપડાની 20 ફેબ્રુઆરીના દિવસે નીતિન નવીનના હાથે છે તે કેસરીઓ ધારણ કરી શકે છે. જી જી. અને રાજેશભાઈ, ખાસ એ પણ જાણવું છે કે રાજુ કરપડાએ જ્યારે રાજીનામું આપ્યું હોય પછી ઘણા બધા ખેડૂતો અને ખેડૂત આગેવાનો એમના સમર્થનમાં આવ્યા હતા. પરંતુ જો રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તો એમને આ જે ખેડૂતો અને ખેડૂત આગેવાનો એમનો જે ટેકો છે એ કાયમ રહેશે કે પછી એમાં કોઈ પરિસ્થિતિ ડામાડોળ થઈ શકે છે? જી નિધિ, ચોક્કસથી વાત કરીએ તો જે રીતે તમે વાત કરી કે જો રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તો જે રીતે ગોપાલ ઇટાલિયા આક્ષેપ કરે છે કે તે ભારતીય જનતા પાર્ટીની જે સ્ટ્રેટેજી છે કે જે ઉપરથી એને સ્ક્રિપ્ટ આપવામાં આવે છે તે પ્રમાણે તે ભાષણ કરતા હોય છે. તો જે ભારતીય જનતા પાર્ટીમાં રાજુ કરપડા જોડાશે તો કઈ રીતનું ખેડૂત આંદોલનો કરશે. અત્યારે તો હાલ એને એ જણાવ્યું છે કે હું કોઈ પણ રાજકીય પાર્ટીની અંદર જોડાવા માંગતો નથી. હાલ કોઈ વિચારણા નથી કે કઈ રાજકીય પાર્ટીની અંદર જોડાવ. કારણ કે રાજુ કરપડાને જે રીતે વાત કરવામાં આવે તો રાજુ કરપડાને દિલ્હીમાંથી પણ કોંગ્રેસ દ્વારા છે તે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને ભારતીય જનતાના અમુક નેતાઓ છે તે પણ તેમને મળવા આવ્યા હતા. હવે રાજુ કરપડા કઈ દિશામાં આગળ વધે છે તે જોવાનું રહેશે. પરંતુ જે સમાચાર મળ્યા છે કે આવનારી 20 ફેબ્રુઆરીના દિવસે રાજુ કરપડા છે તે આ રીતે ભાજપની અંદર જોડાવા જઈ રહ્યા છે અને ભાજપની અંદર જોડાયા પછી ખેડૂતો છે તે કઈ રીતે ખેડૂતોની સહાય માટે રાજુ કરપડા આગળ વધે છે, કઈ રીતની લડાઈ આપે છે તે જોવાનું રહેશે. કારણ કે જે રીતે રાજુ કરપડાએ પ્રેસ કોન્ફરન્સની અંદર વાત કરી હતી કે શાસક પક્ષ જો ખેડૂતોના હિત માટે કામ કરશે તો રાજુ કરપડા શાસક પક્ષની અંદર જોડાશે. મતલબ કહેવાનો ભાવાર્થ રાજુ કરપડાનો એ હતો કે આજ દી સુધી ભારતીય જનતા પાર્ટીએ જે રીતે ખેડૂતો માટે કઈ કામ કર્યા નથી, હવે કરશે તો રાજુ કરપડા જોડાશે. અને રાજુ કરપડા જોડાયા બાદ ભારતીય જનતા પાર્ટી કે રાજુ કરપડા ખેડૂતો માટે કામ કરે છે કે નહીં તે પણ એક જોવાનું રહેશે. જી રાજેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. રાજુ કરપડા હવે કયા પક્ષમાં આગળ જાય છે? કારણ કે રાજુ કરપડાની જે છબી છે ખેડૂતોનું ખૂબ એમને સમર્થન મળી રહ્યું છે. એ મુજબ જે પણ પક્ષમાં રાજુ કરપડા જાય છે ત્યાંનું પલડું ચોક્કસથી ભારે થઈ શકે એવું આપણે કહી શકીએ. અને ઘણા બધા ખેડૂત આગેવાનો, આપણે પરેશ ગોસ્વામી સહિતના ખેડૂત આગેવાનો છે એમને પણ સાંભળ્યા હતા. એમનું એવું જ કહેવું હતું કે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે એનો અર્થ એવો નથી કે ગદ્દાર છે. જો એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તો કદાચ એવું કહી શકાય. એટલા માટે અહીંયા એ એક પ્રશ્નાર્થ મોટો ઉભો છે કે જો રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તો ખેડૂતોનું એમના માટેનું જે વલણ છે એ કદાચ બદલાઈ શકે છે. કારણ કે ખેડૂતો માટે રાજુ કરપડા એક લડાયક નેતા છે ને એમના જે પ્રશ્નો છે એ એની પ્રશ્નના સમાધાન માટે એ રાજુ કરપડા તરફ જોતા હોય છે અને એમની તરફ મીટ માંડતા હોય છે. એટલે એક લડાયક નેતા તરીકે જ્યારે રાજુ કરપડા આક્રમક અંદાજ સાથે ખેડૂતોના પ્રશ્નોને સત્તાની સામે ઉઠાવે છે ત્યારે ખેડૂતોની અંદર એમની લોકપ્રિયતા જે છે એ વધતી હોય છે. પરંતુ જો રાજુ કરપડા સત્તા પક્ષ સાથે જોડાઈ જાય છે અને જોડાયા બાદ પણ એમનું જે આ આક્રમક વલણ છે, એમનો જે અંદાજ છે ખેડૂતો માટે લડતા રહેવાનું એ કાયમ રહે છે કે કેમ એ આ બધા જે અલગ અલગ મુદ્દાઓ છે એના પર બધો જે મદાર છે એ મંડાયેલો છે. કારણ કે ખેડૂતો માટે તો એમના પ્રશ્નો સર્વસ્વ છે અને એ પ્રશ્નો જો રાજુ કરપડા સત્તા પક્ષમાં જોડાઈને પણ ઉઠાવતા રહે છે પક્ષની અંદર જ. અને ભારતીય જનતા પાર્ટીનું તો આ એક મોટી આવડત છે કે પક્ષની અંદર રહીને જો રાજુ કરપડા ખેડૂતોના પ્રશ્નો ઉઠાવી શકે છે તો ખેડૂતોનું એમ જે સમર્થન ને ટેકો છે એ કાયમ રહી શકે છે.
અને અથવા તો જો એમનું જે વલણ છે એ જો જરા પણ નરમ પડે છે તો પછી ખેડૂતો એમને કેવું સમર્થન આપે છે, કેવો ટેકો આપે છે, એ બધા પ્રશ્નો છે ને. આ બધા પ્રશ્નોની પહેલા હાલ તો સૌથી મોટો પ્રશ્ન એ જ ઊભો છે કે આ બધું ત્યારે થાય જો રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. પરંતુ અત્યારે જે રીતે સમાચારો સામે આવી રહ્યા છે મુજબ લાગી રહ્યું છે કે આગામી 20મી ફેબ્રુઆરીએ નીતિન નવીનના હાથે રાજુ કરપડા કેસરિયા કરી શકે છે. તમારું આ વિષયને લઈને શું માનવું છે? ભારતીય જનતા પાર્ટીમાં એ જોડાઈ શકે છે કે કેમ? અને જો જોડાશે તો ખેડૂતોનું એમના માટેનું વલણ, એમનું સમર્થન, એમનો ટેકો એ કાયમ રહેશે કે પછી એમની પરિસ્થિતિ ડામાડોળ થશે? એને લઈને તમારો જે પણ મત છે એમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ન્યૂઝ. નમસ્કાર.